એકદમ જ ક્રિસ્પી અને કુરકુરા નાસ્તાનું પડ બનાવવા માટે ન તો ઘઉં મેંદો કે કોઈ પણ જાતના લોટનો ઉપયોગ કર્યો છે. આ એકદમ જ ઝટપટથી બનવાવાળો એકદમ જ ચટપટો નાસ્તો બની જશે બસ ઘરમાં જ રહેલી વસ્તુઓથી. ઉપરથી ખસ્તા પણ આમ ખાવામાં નરમ અને એકદમ જ ફૂલેલા. તો ચલો ઝટપટથી આજની રેસીપી શરૂ કરીએ. તો એક કઢાઈ ગેસ ઉપર મૂકી દઈશું અને તેમાં 1 ચમચી તેલ એડ કરી દઈશું. હવે તેલ હલકું ગરમ થાય એટલે તેમાં 1.5 કપ પાણી ઉમેરવાનું છે. તો પાણી માપીને જ એડ કરવાનું છે. તમે ઘરની કોઈ પણ વાટકી લઈ શકો છો. થોડોક અજમો ઉમેરીશું, સાથે જ જીરું પણ, અને અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. પાણી હવે નવસેકું થઈ ગયું છે તો હવે આપણે આમાં એડ કરવાની છે સૂજી. તો સૂજી તમે ઝીણી જાડી કોઈ પણ લઈ શકો છો. તો અહીંયા 1 કપ સૂજીના માપથી આપણે આ નાસ્તો તૈયાર કરી રહ્યા છીએ. તો પાણી અને સૂજીનું માપ તમારે પરફેક્ટ જ લેવાનું છે. 1 કપ સૂજી માટે 1.5 કપ પાણી. 2 મિનિટની અંદર જ સૂજી બધું જ પાણી શોષી લેશે અને આ રીતે મિક્સચર એકદમ જ ડ્રાય થઈ જશે. અને બધી જ સૂજી આ રીતે એકસાથે આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને સૂજીને એક બીજા વાસણમાં કાઢી લઈશું ઠંડી થવા માટે. હવે અંદરના સ્ટફિંગ માટે આપણે એક પેનમાં 2 ચમચી તેલ એડ કરીશું. તેમાં થોડુંક જીરું, થોડાક આખા ધાણા એડ કરીશું. આખા ધાણાનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે. સાથે જ ઝીણા સમારેલા મરચાં લીધા છે અને ઝીણું કટ કરેલું આદું છે. તમે આદુને ખમણીને પણ એડ કરી શકો છો. મરચાં આદુને 1 મિનિટ માટે સાંતળી લઈશું. હવે આમાં એડ કરી દઈશું 4 નંગ બાફેલા બટેટાનું છીણ. તો આને આપણે ગ્રેટ કરી લીધા છે બટેટાને. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ચપટી હળદર એડ કરીશું જેનાથી સરસ કલર આવશે. સાથે જ લાલ મરચું પાવડર, આ એકદમ જ તીખું મરચું છે એટલે મેં થોડું જ એડ કર્યું છે. સાથે જ ધાણા જીરું અને ગરમ મસાલો. ને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું જ્યાં સુધી મસાલા બટેટામાં એકદમ જ સરસ રીતે મિક્સ નથી થઈ જતા. તો આપણું આ સ્ટફિંગ બટેટાનું તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી આમાં થોડોક આમચૂર પાવડર એડ કરી તેને મિક્સ કરી દઈશું. હવે આ મિક્સચર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણા નાસ્તાને કોટ કરવા માટે એક સ્લરી તૈયાર કરી લઈએ. તેના માટે અહીંયા 2 ચમચા ચોખાનો લોટ લીધો છે. જો ચોખાનો લોટ ન હોય તો તમે મેંદો પણ લઈ શકો છો કાં તો પછી કોર્નફ્લાવર પણ યુઝ કરી શકો છો. પણ ચોખાનો લોટ હેલ્ધી હોય છે એટલે મેં તે લીધો છે. 5 કપ જેટલું પાણી એડ કર્યું છે. થોડુંક મીઠું એડ કરી આનું આપણે આ રીતે મિક્સચર તૈયાર કરી લઈશું. અને જો હું એની કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતે સેમી લિક્વિડ છે અને ચમચાની પાછળ આ રીતે તે કોટ કરી રહી છે. એટલે એકદમ પાતળું પણ નથી અને નથી બહુ ઘાટું. હવે સૂજીને ઠંડી કરવા રાખેલી તો તે હવે ઠંડી થઈ ગઈ છે. તો હવે થોડુંક આપણે હાથમાં પાણી લઈ આની ઉપર છાંટી દઈશું. કેમ કે સૂજી જેવી ઠંડી થાય તેવી થોડીક હાર્ડ પણ થઈ જાય છે, કડક થઈ જાય છે. એટલે હવે આપણે જેમ લોટ બાંધીએ તે રીતે આને આપણે સ્મૂધ કરી લેવાની છે. અને પછી આમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ફરીથી આને આપણે બધું મિક્સ કરીને સ્મૂધ કરી લઈશું. અને હવે સૂજી એકદમ જ પરફેક્ટ થઈ ગઈ છે. એકદમ જ સોફ્ટ અને સ્મૂધ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આનું ટેક્સચર. હવે પાટલીને તેલથી ગ્રીસ કરી દઈશું. આખી પાટલી ઉપર સરસ રીતે તેલ લગાવી દઈશું. અને હવે આપણે આ જે સૂજીનો ડો તૈયાર કર્યો છે તેમાંથી એક મોટો બોલ લઈ લઈશું અને તેમાંથી એક મોટું ગોયણું તૈયાર કરી દઈશું. તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આજના નાસ્તામાં આપણે કોરો લોટ નથી વાપરવાનો આને વણવા માટે. એટલે આપણો આ જે સૂજીનો ડો છે એ એકદમ જ આ રીતે પરફેક્ટ હોવો જોઈએ. હવે આપણે આને હળવા હાથે વણવાનું છે અને આ રીતે રોટલીને ફેરવતા જઈ મોટી સાઇઝની એકદમ જ રોટલી તૈયાર કરી લેવાની છે. હવે જે આ સાઈડની કિનારીઓ છે તેને કટ કરી ચારે બાજુથી આપણે આનું એક સ્ક્વેર તૈયાર કરવાનું છે.
અને હા, જે આપણે રોટલી તૈયાર કરીને તે મીડિયમ થિકનેસવાળી જ રાખવાની છે. જો વધારે પડતી પાતળી વણીશું તો સ્ટફિંગ ભરતી વખતે તે તૂટી જશે. હવે સાઈડનો વધારાનો સૂજીનો ભાગ કાઢતા આપણને એક સ્ક્વેર મળી ગયું છે. તો આની થિકનેસ કેટલી છે તમે જોઈ શકો છો. હવે આમાંથી આપણે બીજા 4 સ્ક્વેર તૈયાર કરવાના છે. હવે આપણું જે સ્ટફિંગ છે એ પણ એકદમ જ ઠંડુ થઈ ગયું છે. તો તેમાંથી એક નાની સાઇઝનો આ રીતે બોલ તૈયાર કરી એક સ્ક્વેરની વચ્ચે રાખી દઈશું અને બંને જે કોર્નર છે તેને સાથે લાવી આ રીતે દબાવીને સીલ કરી દઈશું. તેવી જ રીતે બીજા 2 કોર્નરને પણ વચ્ચે લઈ આવશું અને આસાનીથી તે સીલ થઈ જાય છે. હવે આ જે ખુલ્લો ભાગ છે તેને પણ આપણે આ રીતે દબાવશું તો તે સીલ થઈ જશે. આમાં કોઈ પણ તમારે તેલની કે પાણીની કે શેની પણ જરૂર નહીં પડે. તો આ કેટલું સરસ પોકેટ તૈયાર થઈ ગયું છે. અને જો તમે તળશો ને ત્યારે પણ આ તૂટશે કે ખુલી નહીં જાય એની તો મારી ગેરંટી છે. હવે એક બાજુ કડાઈમાં તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે જે આ ચોખાના લોટની સ્લરી તૈયાર કરી તેમાં આ પોકેટ્સને એડ કરીશું, તેને કોટ કરી દઈશું અને પછી તેને આપણે આ તેલમાં એડ કરી દઈશું. તો તેલ અત્યારે મીડિયમ ગરમ છે અને એકસાથે બહુ બધા પોકેટ્સ આમાં નથી એડ કરવાના, કેમ કે આપણે જે આ ઉપર કોટિંગ કરી છે તેના લીધે તે એકબીજાથી ચોંટી જશે. હવે 1.5 થી 2 મિનિટ થાય અને ઉપર થોડુંક ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને ફેરવી લઈશું. અને આ પોકેટ્સને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે. અને આમ જોઈએ ને તો આનું બહારનું લેયર આપણે સૂજીથી તૈયાર કર્યું છે અને તેને આપણે કૂક પણ કરી લીધી છે. એટલે આ બિલકુલ કાચા રહેવાનો આમાં ચાન્સ જ નથી. અને આપણે તેને ચોખાના લોટથી કોટ કર્યું એટલે ઉપરનું જે આ પડ છે એકદમ જ ક્રિસ્પી તૈયાર થાય છે. અને બાળકોને શું મોટાઓને પણ એટલા જ ભાવશે. આ એટલા બધા ટેસ્ટી બને છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આશા કરું છું આજની રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.